વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરનો લેક્ચર બીજો પૈચા લેક્ચર 2 વિદ્યુત રસાયણ શાસ્ત્ર છે. તમને ગેલ્વેનિક કોર્સ શીખવાડ્યું હતું. હવે ગેલ્વેનિક કોર્સના બે ધ્રુવ હોય છે. બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવતને કોસ પોટેન્શિયલ કહે છે. એટલે આપણે ઝીંકનો ધ્રુવ લીધો હતો અને કોપરનો ધ્રુવ લીધો હતો, એને કોસ પોટેન્શિયલ કહેવાય. હવે પોટેન્શિયલ એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવવાનું માપદંડ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલે એનોડમાંથી કેથોડ બાદ થાય એટલે બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો તફાવત, અથવા તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનો તફાવત. હા, કેથોડમાંથી એનોડ બાદ થશે. એનોડમાંથી, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે કોણ? એનોડ. એટલે ગુમાવવાનું વલણ એનોડનું વધારે એટલે એનો પોટેન્શિયલ મોટો હોય, અને કેથોડનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હોય. એટલે જેનું મેળવવાનું વલણ હોય એનું ગુમાવવાનું વલણ તો હોય જ, પણ એનું ગુમાવવાનું વલણ ઓછું, એટલે મોટામાંથી નાનું બાદ થાય, કારણ કે કોષના વોલ્ટેજ ક્યારેય માઇનસ ન આવે એટલે. એ જ રીતે એનોડ અને કેથોડમાં ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કોનું વધારે? તો કે કેથોડનું. અને મેળવવાનું વલણ ઓછું કોનું? એનોડનું. એટલા માટે કેથોડમાંથી એનોડ બાદ થાય અને તેને વોલ્ટમાં માપવામાં આવે છે. કોસ પોટેન્શિયલ એટલે કે વોલ્ટેજ વોલ્ટમાં માપાય છે. હવે કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નો તફાવત તેને EMF પણ કહેવામાં આવે છે. એટલે આપણે જે તફાવત લીધો તે, તો આપણે કોષનો પોટેન્શિયલ લઈએ તો કે જે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ, એટલે કેથોડનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ, એમાંથી એનોડનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ બાદ કરશું એટલે આપણને કોસ પોટેન્શિયલ મળશે. કોષના વોલ્ટેજ મળે છે, તેને EMF પણ કહે છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતીમાં તેને વિદ્યુત ચાલક બળ પણ કહેવામાં આવે છે. હવે એક પ્રણાલિકા અનુસાર એક સિસ્ટમ છે, પ્રણાલિકા ઢબ. પ્રણાલિકા અનુસાર એનોડ ડાબી બાજુએ અને કેથોડ જમણી બાજુએ લખવામાં આવે છે. આ નિયમ છે કોષને દર્શાવવા માટેનો. એનોડ છે હંમેશા ડાબી બાજુએ, કેથોડ જમણી બાજુએ લખવામાં આવે છે. હવે ગેલ્વેનિક કોષમાં જે ધ્રુવ હોય, કોષ ધાતુનો સળિયો અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે ઊભી લીટી મૂકવામાં આવે છે. એટલે જે તે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલ હોય તેની વચ્ચે ઊભી લીટી મૂકવામાં આવે છે. જો તમને બતાવું, આપણે ઝીંકનો સળિયો ઝીંક સલ્ફેટના દ્રાવણમાં મૂકેલો હતો, એટલે એને ZnO(Zn(SO4) વડે દર્શાવે છે. આ એક રીત છે વિદ્યુત ધ્રુવને બતાવવાની એક રીત. ઝીંકનો સળિયો કયા દ્રાવણમાં છે છોકરાઓ? ઝીંક સલ્ફેટમાં. ઝીંક અને ઝીંક સલ્ફેટના દ્રાવણ વચ્ચે એક ઊભી લીટી મૂકીને દર્શાવે. તે જ રીતે કોપરનો સળિયો
કે જે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલ હોય તો એને CuCuSO4 વડે દર્શાવાય છે. તો હવે આપણે અહીંયા વાત કરશું તો જે સલ્ફેટ આયન છે એ પ્રક્રિયામાં ભાગ નથી લેતા, એટલે ઘણી વખત જે તે ધાતુનો સળિયો અને દ્રાવણનો સક્રિય આયન એટલે Zn માંથી Zn+2 બનશે એટલે સક્રિય આયન વચ્ચે ઊભી લીટી મૂકીને દર્શાવાય. એટલે અહીંયા Cu+Cu+2 વડે દર્શાવાય છે. બધાને દેખાય છે ને બરાબર? અને જો ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયેલો હોય તો એની વચ્ચે બે સમાંતર લીટી મૂકવામાં આવે છે. એ પણ તમે બતાવી દઉં. હવે આપણે ડેનિયલ કોર્સમાં કાલે જોઈ ગયા ઝીંકનો ધ્રુવ એનોડ હતો, એટલે એનોડ હંમેશા ડાબી સાઈડ લખાય એટલે Zn/Zn+2 પછી ક્ષાર ક્ષેત્ર અહીંથી એનોડ લખવાનું. એનોડ હંમેશા ડાબી સાઈડ. કેથોડ આમ ઊંધેથી લખવાનું Cu/Cu+2. આ કોષને દર્શાવવાની પદ્ધતિ છે. એનોડ હંમેશા ડાબી સાઈડ અને કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવવાનો રિવાજ છે. આપણો એનોડ છે, આ કેથોડ છે. એનોડ હંમેશા ડાબી સાઈડ, કેથોડ હંમેશા જમણી સાઈડ લખીશું. પછી આ ધ્રુવ અને દ્રાવણ વચ્ચે એક સિંગલ લીટી મૂકવાની. પછી આ આમથી લખવાનું, આ ઊંધેથી લખવાનું Cu/Cu+2 આ રીતે. અને ક્ષાર ક્ષેત્ર હોય તો બે સમાંતર ઊભી લીટી મૂકવામાં આવે છે. ન હોય તો એક મોટી લીટી, આ બે કરતા સહેજ મોટી, એટલે બે અર્ધકોષ જુદા પાડવા માટે. હવે કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ, હવે આપણે અહીં કોષ પોટેન્શિયલ વાત કરશું. આપણે ભણી ગયા IUPAC પદ્ધતિ મુજબ, પ્રણાલી મુજબ, IUPAC સિસ્ટમ મુજબ કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ, હું અહીં અંશ કરું એટલે પ્રમાણિત તપ, એટલે કે દ્રાવણમાં એનોડ કેથોડની સાંદ્રતા 1 મોલારિટી છે તો રાઈટ હેન્ડ સાઈડ નો પોટેન્શિયલ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ. હવે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે RHS રાઈટ હેન્ડ સાઈડ, આ LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ. તો RHS એટલે કે અહીંયા રિડક્શન પોટેન્શિયલની વાત થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન આ ગુમાવશે અને આ મેળવશે. તો એટલે કહેવાનો મતલબ છે કે જમણી બાજુનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ ડાબી બાજુનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરો એટલે કોષ પોટેન્શિયલ મળે છે. હવે ધારો કે આપણે કોષ પ્રક્રિયા લઈએ સમજવા માટે, જેમાં કોપરનો ધ્રુવ એનોડ છે અને સિલ્વરનો ધ્રુવ કેથોડ છે. તો Cu solid વત્તા 2Ag+ માંથી Cu+2 વત્તા 2Ag solid બને છે. આ એક કોષ પ્રક્રિયા છે. તો આની અર્ધ પ્રક્રિયાનો વિચાર કરો. અહીં કોપર 0 માંથી +2 એટલે ઓક્સિડેશન થાય છે. સિલ્વર +1 માંથી 0 એટલે રિડક્શન થાય છે. તો આની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ થશે બોલો? અહીંયા કોપરે ઇલેક્ટ્રોન ગુમાવીને Cu+2 આયન બન્યું અને આની રિડક્શન અર્ધ પ્રક્રિયા કઈ થશે? તો કે Ag+ એક ઇલેક્ટ્રોન મેળવીને Ag સોલિડ બને છે. અહીં કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એક Ag+ 1 ઇલેક્ટ્રોન મેળવે તો 2Ag+2 મેળવે એટલે 2 ઇલેક્ટ્રોન કટ થાય તો સમગ્ર રેડોક્સ પ્રક્રિયા કઈ થઈ? તો કે Cu સોલિડ. અહીંયા કેમ આપણે 2 વડે ગુણ્યું છોકરાઓ? કારણ કે રેડોક્સનો નિયમ છે ઓક્સિડેશન દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા રિડક્શનમાં વપરાય છે. એટલે અહીંયા 2 મુક્ત થાય તો એક જ મેળવતો હતો 1 Ag+ તો રેડોક્સનો નિયમ છે જેટલા ઇલેક્ટ્રોન દૂર થાય એટલા વપરાય, એટલે 2 વડે ગુણ્યા.
તો આ સમગ્ર પ્રક્રિયા જો Cu વત્તા 2Ag પ્લસ માંથી Cu પ્લસ 2 વત્તા 2Ag સોલિડ બનશે. આ થઈ કોષ પ્રક્રિયા. આ રીતે કોષ પ્રક્રિયા થશે. હવે આપણે એનું સાંકેતિક નિરૂપણ લખવું હોય તો કેમ લખી શકાય? બોલો. આ કોષ માટે સાંકેતિક નિરૂપણ લખવું હોય તો એટલે કોપરનો સળિયો કોપર સલ્ફેટના દ્રાવણમાં, સિલ્વરનો સળિયો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં. તો એનું સાંકેતિક નિરૂપણ થશે. અહીં Cu માંથી Cu+2 બને છે એટલે Cu/Cu+2 એનો અર્થ છે ડાબી સાઈડ કોપર અને સક્રિય આયન Cu+2 વચ્ચે ઊભી લીટી, વચ્ચે એક શાર્ક સેતુ. પછી કેથોડ આમથી લખવા Ag/Ag+ લખવા એટલે જે તે ધ્રુવ અને તેનો સક્રિય આયન. અહીંયા ભલે ખબર જ છે Ag+ માંથી Ag બનવાનું છે, પણ લખવાનું શું? જે તે ધ્રુવ અને તેનો સક્રિય આયન દ્રાવણ. અહીંયા આપણને ખબર જ છે Ag+ માંથી Ag બનશે, પણ લખવાનું કેમ? Ag/ અહીં ઊંધેથી લખવાનું હોય છે Ag/Ag+ લખાય. હવે આપણે એનો પોટેન્શિયલ લેવો હોય તો યસ આ આપણો એનોડ થશે, આ આપણો કેથોડ. તો આપણી પ્રણાલી મુજબ કોષનો કોષ પોટેન્શિયલ એટલે કે રાઈટ હેન્ડ સાઈડનો પોટેન્શિયલ માઈનસ લેફ્ટ હેન્ડ. અને જ્યારે ખાલી પોટેન્શિયલ કહો એટલે આપણે IUPAC મુજબ રિડક્શન પોટેન્શિયલની જ વાત થતી હોય છે. તો અહીંયા આગળ રાઈટ હેન્ડ સાઈડ એટલે કેથોડ છે, તો રિડક્શન કેમ લખવાનો? તો કે Ag+/Ag. પછી લેફ્ટ હેન્ડ સાઈડ તો એનો કેમ લખવાનો? Cu+2/Cu. +1 માંથી 0 એટલે રિડક્શન, +2 માંથી 0. અહીંયા ભલે ઓક્સિડેશન થાય પણ ઇયન સેલ ગોતવા માટે નિયમ છે ઇલેક્ટ્રોન આ ગુમાવશે આ મેળવશે ફાઇનલ. આનું ગુમાવવાનું વલણ વધારે, આનું ગુમાવવાનું વલણ ઓછું, પણ મેળવવાનું વલણ આનું વધારે આનું ઓછું. એટલે રિડક્શન પોટેન્શિયલ હંમેશા કેથોડનો વધારે હોય અને એનોડનો ઓછો. એટલે આપણે રાઈટ હેન્ડ સાઈડ કેથોડમાંથી એનોડ બાદ કરીએ, કારણ કોષ પોટેન્શિયલ ક્યારેય માઈનસ ન હોય, કોષના વોલ્ટેજ ક્યારેય માઈનસ ન આવે. એટલા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. દાખલાની અંદર હવે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પહોંચ્યા. આ સુધી વાત કરી ગેલ્વેનિક કોષ હતો. હવે આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. નવો પોઈન્ટ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન. અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હવે ખાસ ધ્યાન આપજો છોકરાઓ, વિદ્યુત રાસાયણિક કોષમાં કઈ પ્રક્રિયા થાય? રેડોક્સ. ફાઇનલ. વિદ્યુત રાસાયણિક કોષમાં હંમેશા રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે ઓલવેઝ. તો એક ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એટલે ઓક્સિડેશન પામતો હોય, બીજાનું રિડક્શન થતું હોય છે. તો જેનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ તે એનોડ હશે અને જેનું મેળવવાનું વલણ હશે ઇલેક્ટ્રોન વધારે મેળવવાનું વલણ તે કેથોડ બનશે. પણ એકલો ધ્રુવ આપણે લઈએ, ધારો કે ઝીંકની પટ્ટી ઝીંક સલ્ફેટમાં ડુબાડીએ, તો એકલો ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવી શકે ખરી? વિચારો. એટલે વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય નહીં.
વ્યક્તિગત એટલે કે એકલો વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ એટલે એકલા માપી શકાય નહીં, પરંતુ બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત માપી શકાય છે. વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય નહીં, પણ બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત માપી શકાય છે. હવે આપણે શું કરવું? એકલા કોષનો પોટેન્શિયલ માપવો હોય તો બીજો કોઈ પોટેન્શિયલ નક્કી કરવો પડે. એટલે આપણે ઈચ્છિત રીતે કોઈ એક અર્ધકોષને પસંદ કરીએ અને જેમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કહેવામાં આવે છે. આ માટે એટલે આની સાથે બીજો કોઈ જોડે આ માટે એક ઈચ્છિત અર્ધકોષ પસંદ કરવામાં આવે, જેને જે તે વિદ્યુત ધ્રુવ સાથે જોડી અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય. વ્યક્તિગત અર્ધકોષનો, કારણ કે એકલો કોષ ઇલેક્ટ્રોન થોડો ગુમાવે કે એકલો મેળવે નહીં, પણ બે અર્ધકોષને જોડો તો વોલ્ટેજ દ્વારા વોલ્ટમીટર દ્વારા આખા કોષનો પોટેન્શિયલ મળી જાય. તો આ માટે ઈચ્છિત અર્ધકોષ આપણી ઈચ્છા મુજબનો એક કોષ પસંદ કરીએ કે જેને જે તે અર્ધકોષ સાથે જોડી તેનો પોટેન્શિયલ માપી શકાય છે. હવે આ માટે પ્રણાલિકા પ્રમાણે અર્ધકોષ જેને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ કહેવાય છે એ પસંદ કરવામાં આવ્યું અને પ્રણાલિકા અનુસાર પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પસંદ કરવામાં આવ્યો. પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પસંદ કરવામાં આવ્યો. હવે તેને તે વિદ્યુત ધ્રુવને કેમ બતાવાય તે આકૃતિમાં દર્શાય. પ્લેટિનમની પટ્ટી, એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર થાય, એનું દબાણ 1 વાતાવરણ અને સક્રિય દ્રાવણ H+ આ આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ થશે અને તેનો બધા તાપમાને શૂન્ય આંકવામાં આવે છે અણુમૂલ્ય. આ અર્ધકોષનો પોટેન્શિયલ બધા તાપમાને શૂન્ય ગણવામાં આવે છે. માપેલ નથી, વૈજ્ઞાનિકે સ્વીકારેલો છે કે હાઇડ્રોજન ધ્રુવ હોય તો એનો પોટેન્શિયલ 0 હોય છે. હવે આપણે એનો ડાયાગ્રામ બતાવું તમને. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રૂપરેખા આકૃતિમાં દર્શાવેલી છે. એક પાત્રમાં 1 મોલારિટી સાંદ્રતા વાળું હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે, એટલે જેમાં H+ આયન અને Cl- આયન છે. ચલીય દ્રાવણ એની અંદર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો, એટલે પ્લેટિનમની પટ્ટી જે દ્રાવણમાં ડુબાડેલી હોય એની ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો હોય છે તે ડુબાડવામાં આવે. હવે એક કાચની ભૂંગળી હોય, કેપિલરી કહેવાય, એકદમ બારીક, વાળ જેટલી બારીક નળી, એમાં પારો ભરેલો હોય છે અંદરના ભાગમાં અને પારો કાચમાં પેક છે. એ પારો છે ધાતુ છે, વિદ્યુતની સુવાહક હોય, એટલે શું કરે? પ્લેટિનમની પટ્ટી અને તાંબાના તારને જોડવાનું કાર્ય કરશે. હવે ઉપરનો છેડો છે એ ખુલ્લો હોય, નીચેનો છેડો ખુલ્લો હોય
અને ઉપરનો છેડો બંધ હોય, ત્યાંથી એક વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ પસાર થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં તાંબાનો તાર છે કોપરનો, એ બીજા ધ્રુવ સાથે જોડવા માટે. 1 મોલારિટી હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ 25°C તાપમાન, તો એ પ્રમાણિત કહેવાય. દબાણ 1 વાતાવરણ, તાપમાન 25°, એટલે એ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. હવે આ વિદ્યુત ધ્રુવમાં H+ આયન દ્રાવણ ઇલેક્ટ્રોન મેળવે તો એ 1H2 ગેસ બનશે. એટલે આ શું થયું? રિડક્શન થયું. હવે અથવા તો અહીંયા આમ લખો 2H+ લખો તો 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ બનશે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવમાં પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલ પટ્ટી HCl ના દ્રાવણમાં ડુબાડેલ હોય છે, જે આપણે જોયું. આ દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી અને ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર થાય તેનું દબાણ 1 વાતાવરણ હોય છે. એટલે આપણે એને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. હવે આ ધ્રુવ નો ઓક્સિડેશન પોટેન્શિયલ 0, માપેલો નથી, સ્વીકારેલો છે. આટલું યાદ રાખજો. આને આમ પણ લખીશ H2/H+, એટલે ઓક્સિડેશન બતાવે 0 માંથી પ્લસ. તો રિડક્શન લખવું હોય તો આમ લખીશ H+/H2. એટલે આ ધ્રુવ છે એ 0 શું કામ ધરું? હમણાં તો નામનો ઉપયોગ બતાવીશ. +1 માંથી 0, તો બોલો સંખ્યા રેખા મુજબ રિડક્શન. આમ છે 0 માંથી +1 તો ઓક્સિડેશન. તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ 0 અને રિડક્શન પોટેન્શિયલ જ્યારે એનોડ તરીકે, હવે જ્યારે કેથોડ તરીકે હશે એટલે તેમાં રિડક્શન થશે. તો આ મુજબ પ્રક્રિયા થશે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, H+ આયન મેળવી અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તો હાઇડ્રોજન વપરાશે નહીં. હવે ધારો કે આ જ ધ્રુવ કેથોડ તરીકે, એનોડ તરીકે વર્તે છે, તો ત્યાં ઓક્સિડેશન થશે. એટલે H2 ગેસમાંથી H+ વત્તા ઇલેક્ટ્રોન, અથવા તો H2 ગેસમાંથી 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન થશે. એટલે આ ધ્રુવ કોની સાથે જોડાય છે એ મુજબ તે કાર્ય કરશે, એનોડ અથવા તો કેથોડ તરીકે. પણ બે કિસ્સામાં એનો વોલ્ટેજ 0 લેવામાં આવે છે. હવે આપણે એનો ઉપયોગ લેશું કે આવા પોટેન્શિયલની અગત્યતા શું છે. આવા હાઇડ્રોજન ધ્રુવની અગત્યતા શું છે? હવે આપણે જે અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય, 298 કેલ્વિન એટલે ઓરડાનું તાપમાન 25°, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને એનોડ તરીકે અને બીજો અર્ધકોષ કેથોડ તરીકે લઈએ તો રચાતો કોષ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષમાં ઊભી લીટી વડે દર્શાવાય. ધારો કે હાઇડ્રોજનનો અર્ધકોષ એનોડ છે અને બીજો અર્ધકોષ છે કેથોડ, તો ક્ષાર સેતુ વડે બતાવાય છે.
હવે જ્યારે EMF માપીશું ત્યારે બીજા અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય આપે છે. એ કઈ રીતે આપણે લઈએ? આપણે ધારો કે હાઇડ્રોજન ધ્રુવ, મારે કોપરના ધ્રુવનો પોટેન્શિયલ માપવો છે. એટલે કોપરની પટ્ટી કોપર સલ્ફેટના દ્રાવણમાં 1 મોલારિટી પ્રમાણિત લેવું છે. એટલે આ હાઇડ્રોજન ધ્રુવ, અહીં કાચની ભૂંગળીમાં પારો ભરેલો છે. આ તાર મારફતે કોપર સાથે જોડી દે. એક શાર્ક સેતુ, અહીંથી એક વર્તમાન દબાણે હાઇડ્રોજન વાયુ પસાર થશે. આ 1 મોલારિટી HCl નું દ્રાવણ. હવે આ અત્યારે એનોડ છે અને આ કેથોડ છે. તો એનોડ, શાર્ક સેતુ અને બીજો અર્ધકોષ. એટલે અહીં કયો લીધો? હાઇડ્રોજન ધ્રુવ લીધો એનોડ તરીકે. એની સાથે જોડતો બીજો અર્ધકોષ લીધો. 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને એનોડ અને બીજા અર્ધકોષને કેથોડ તરીકે લઈએ તો વચ્ચે એક શાર્ક સેતુ મૂકવાનું. આ બીજો અર્ધકોષ અને આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે આ એનોડ તરીકે લીધો, લીડાની સાઈડ આવશે. હવે આપણે એને વોલ્ટમીટરથી વોલ્ટેજ માપી શકાય, EMF માપી શકાય. અને આજી કોષ બની ગયો એટલે પ્રવાહ રચાશે, કારણ કે આ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે આ મેળવશે. આનું મેળવવાનું વલણ વધારે હશે ત્યારે કેથોડ, આનું મેળવવાનું વલણ ઓછું હશે એટલે એનોડ બનેલો છે. હવે EMF નું મૂલ્ય, એટલે આ કોષનો EMF માપવામાં આવે. અહીંયા કેટલા વોલ્ટેજ આપે છે તે આ કોષનો EMF માપવામાં આવે છે, જે બીજા અર્ધકોષના પોટેન્શિયલ જેટલો હશે. શું કામ બોલો? કારણ કે એક વિદ્યુત ધ્રુવ તો હાઇડ્રોજન છે અને તેનો પોટેન્શિયલ 0 છે. ઈ એનોડ હોય તોય ભલે ને કેથોડ હોય તોય ભલે. એટલે બે અર્ધકોષને જોડ્યા પછી એનો પોટેન્શિયલ માપીશું તો ઈ 0 હશે, કારણ કે આ તો 0 જ છે. તો જે મૂલ્ય મળશે બીજાનું જ મળશે ને. તો આપણને ખબર છે રાઈટ હેન્ડ સાઈડ માંથી લેફ્ટ હેન્ડ સાઈડ બાદ કરો. રાઈટ હેન્ડ સાઈડ માંથી એટલે આ કોષનો ઈ અનસેલ, એટલે રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ. અહીં હું ચોખ્ખું ન કરું, આ સૂત્ર લખો એટલે સમજી લેવું. આપણી આઈયુપીએસસી સિસ્ટમ મુજબ આ રિડક્શન પોટેન્શિયલ કેથોડમાંથી એનોડ બાદ છે. તો હવે અહીંયા જે કંઈ ઇયન સેલ મળે એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ છે આ રાઈટ હેન્ડ સાઈડ, આ તો 0 જ છે. હવે સમજાઈ ગયું? એટલે આ લેવાથી એટલે જે વોલ્ટેજ કોષના મળે એ બીજા અર્ધકોષના પોટેન્શિયલ જેટલો જ થશે. બરાબર? અહીંયા આગળ આખા કોષનો પોટેન્શિયલ કેટલો? વોલ્ટમીટરથી મળી જાય, એને EMF કહેવાય, વોલ્ટેજ કહેવાય કોષના. મળી ગયા? તો આનું મૂલ્ય તો 0 જ છે હાઇડ્રોજન ધ્રુવનું. તો જે આખા કોષનું મૂલ્ય માપ્યું એ બીજા અર્ધકોષના પોટેન્શિયલ જેટલું હોય છે. હવે આપણે પ્લેટિનમ અહીંયા આપણે લીધું એનું સાંકેતિક નિરૂપણ લો તો આ કોષ માટે સાંકેતિક નિરૂપણ કયું થશે? તો કે પ્લેટિનમની પટ્ટી, એની સપાટી પર હાઇડ્રોજન વાયુ આવ્યો અને ઈ પાછું આ બે મિશ્રણ કેમાં H+ મોલારિટી 1 માં ડુબાડેલ છે
આપણો એનો આમ લખવાનો. હવે કેથોડ કેમ લખશું તો કે Cu/Cu+2 એ અહીંથી લખવાનું. એ કોપરની પટ્ટી કોપર સલ્ફેટમાં. એટલે આ કોષનો સાંકેતિક નિરૂપણ થયું કહેવાય. હવે આ કોષનો EMF 0.34 વોલ્ટ છે. EMF એટલે ઇયન સેલ કોષના વોલ્ટેજ ઇયન સેલ 0.34 વોલ્ટ છે. તો આપણી પ્રણાલીગત અનુસાર તે નીચેના મૂલ્યને બરાબર થશે. કયા મૂલ્યને બરાબર? સૂત્રમાં કિંમત મૂકી દે. અહીંયા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બનશે એટલે આનું રિડક્શન થશે. કેથોડ છે, આનું ઓક્સિડેશન થશે એટલે H2 ગેસમાંથી 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન. બરાબર. તો સમગ્ર પ્રક્રિયા લખવી હોય તો Cu+2 વત્તા H2 ગેસમાંથી Cu સોલિડ વત્તા 2H+ બનશે. હવે આપણે આને 0.34 સાબિત કરવું છે તો સૂત્ર મૂકી દઈએ. ઇયન સેલ બરાબર ઇયન સેલ. કેથોડમાંથી એનો બાદ થાય ને એટલે Cu+2/Cu. કેથોડનો રિડક્શન પોટેન્શિયલ આમ લખાય +2 માંથી 0. હાઇડ્રોજન ધ્રુવ માટે H+/H2 લખાય. તો આપણે વોલ્ટેજ માપ્યા એ 0.34 આવ્યા. આનું મૂલ્ય 0 છે. તો જોઈ છોકરાઓ, આપણે કોપર અર્ધકોષનો પોટેન્શિયલ મળી ગયો. કેટલો આવ્યો? 0.34 આવ્યો છે. બરાબર. અહીં હાઇડ્રોજન છે સક્રિયતા શ્રેણીમાં કોપર કરતા વધુ સક્રિય છે એટલે હાઇડ્રોજન એનોડ તરીકે વર્તે અને કોપર કેથોડ તરીકે વર્તે છે. હવે એ જ રીતે આપણે ઝીંકનો ધ્રુવ લઈએ. અહીં કોપર લીધો ને એની બદલે ઝીંકનો ધ્રુવ લઈએ એટલે ઝીંકની પટ્ટી ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો અહીંયા Zn/Zn+2 થશે અને એનું સાંકેતિક નિરૂપણ લઈએ તો પ્લેટિનમ ની પટ્ટી એની ઉપર કયો વાયુ આવ્યો? હાઇડ્રોજન ગેસ. અને E બે હાઇડ્રોજન અને પ્લેટિનમની પટ્ટી કયા દ્રાવણમાં? HCl માં. એટલે H+ હાઇડ્રોજન ધ્રુવનું સાંકેતિક નિરૂપણ થયું. ક્ષાર ક્ષેત્ર હમણાં શીખવાયું. આને આમ લખવાનું એનો અહીંયા Zn/Zn+2 સાંદ્રતા કૌંસમાં લખવું એ ફરજિયાત છે. અહીં સાંદ્રતા અહીં દબાણ આપેલું હોય તો કૌંસમાં લખવું ફરજિયાત છે. તો આને આગળ આ કોષનો ઇયન સેલ માઈનસ આવે છે. માઈનસ એટલે આવ્યો એમાં સમજાવું છું. આનો EMF માપો તો -0.76 આવે છે. કોષ પોટેન્શિયલ -0.76 આવે છે. આમ શું કામ થાય છે તો કે Zn+2 અહીં બે ઇલેક્ટ્રોન મેળવીને Zn બનશે. તો અહીં માઈનસ મૂલ્ય શું કામ આવ્યું છે એ તમને સમજાવું. આપણે કિંમત મૂકીએ પોટેન્શિયલની તો ઇયન સેલ બરાબર ઇયન સેલ. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ કોનો? ઝીંકનો Zn+2/Zn માઈનસ ઇયન્સ H+/H2. તો -0.76 આવ્યું. આ 0 છે તો આપણને ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ
-0.76 આવે એટલે Zn + 2/Zn -0.76. આની આપણે ચર્ચા કરી આમ શું કામ થયું. પહેલા કિસ્સામાં Cu+2 આયન H+ આયન કરતા સહેલાઈથી રિડક્શન પામે છે એટલે પ્રતિગામી પ્રક્રિયા થઈ શકે નહીં એટલે હાઇડ્રોજન આયન કોપરનું ઓક્સિડેશન નહીં કરે એટલે કે કોપર છે પહેલા કિસ્સામાં પાછું એક વખત. પ્રથમ કિસ્સામાં આપણે કોપરનો સળિયો કોપર સલ્ફેટના દ્રાવણમાં હતો. અહીંયા હાઇડ્રોજનને શીતળાયું કોપર કરતા વધારે સક્રિય છે એટલે અહીંયા H+ આયન છે દ્રાવણમાં, અહીંયા Cu+2 છે તો H+ નું રિડક્શન થવાનું વલણ કરતા Cu+2 નું વધારે છે એટલે અહીં Cu+2 નું રિડક્શન થયું પણ અહીંયા H+ નું રિડક્શન ન થાય પણ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું એટલે H2 માંથી H+ બન્યું અને અહીંયા Cu+2 ઇલેક્ટ્રોન મેળવીને Cu બન્યું કારણ કે બેમાં વધુ સક્રિય કયું છે હાઇડ્રોજન એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવે તો આ મેળવે તો મેળવવાનું વલણ કોનું Cu+2 નું વધારે છે H+ કરતા માટે એનું મૂલ્ય 0.34 મળે છે. એ તે બીજા કિસ્સાની વાત કરીએ. કોપર ધાતુ HCl માં ઓગળતી નથી. એકમાં જ પ્રશ્ન કોપર ધાતુ HCl માં ઓગળતી નથી એ આપણે આખી એક શ્રેણી છે કારણ કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઓછો છે. આનું મૂલ્ય 0 છે મેળવવાનું વલણ આનું એના કરતાંય ઓછું છે એટલે વધારે છે સોરી કોપર +2 નું એટલે રિડક્શન પોટેન્શિયલ Cu+2 નો વધારે એટલે કોપર HCl ના દ્રાવણમાં પ્રક્રિયા નહીં કરે કારણ કોપર છે હાઇડ્રોજન કોપર કરતા વધુ સક્રિય યાદ રાખો સક્રિયતા શ્રેણી હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે આ 0 છે તો આનું ગુમાવવાનું વલણ એનાથી ઓછું હોય ને માઈનસ હોય છે તો મેળવવાનું વલણ કોનું વધારે કોપરનું એટલે Cu કોપર ધાતુ ઇલેક્ટ્રોન ન મેળવે કોપર +2 આયન ઇલેક્ટ્રોન મેળવે એટલે H+ કરતા Cu+2 પાછું એકવાર સમજાવું એટલું યાદ રાખો કોપર અને હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કોનું વધારે હાઇડ્રોજન કોપરનું ઓછું પણ મેળવવાનું વલણ Cu+2 નું વધારે H+ કરતા એટલે અહીંયા Cu+2 નું રિડક્શન થયું અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું એટલે H2 માંથી H+ માં રૂપાંતર પામશે. જ્યારે બીજા કિસ્સામાં શું થાય છે તમે કહો. અહીંયા ઝીંકનો સળિયો ઝીંક સલ્ફેટમાં ડુબાડેલો હતો તો અહીંયા ઝીંક છે હાઇડ્રોજન કરતા વધારે સક્રિય ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ હાઇડ્રોજન કરતા ઝીંકનું વધારે તો મેળવવાનું વલણ H+ કરતા Zn+2 નું ઓછું એટલે અહીં H+ નું રિડક્શન થાય અને ઝીંકનું ઓક્સિડેશન થાય એટલે આપણે જવાબ ઊંધો મળ્યો એટલે ખરેખર આ એનોડ હોવો જોઈએ અને આ કેથોડ હોવો જોઈએ એટલે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 મળે છે. હવે આપણે બે ધ્રુવ ટૂંકમાં જે વધુ સક્રિય હોય ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે હોય તે કેથોડ બનશે. હવે આપણે ડેનિયલ કોષ માટે લઈએ કોષ પોટેન્શિયલનું મૂલ્ય માપીએ તો આપણને નક્કી થઈ ગયું. હવે આપણે ડેનિયલ કોષ માટે EMF લઈએ વોલ્ટેજ છે કેટલા આપશે 1 મોલારિટી સાંદ્રતા. અહીંયા ઝીંકની પટ્ટી ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી છે અને કોપરની પટ્ટી કોપર સલ્ફેટમાં
એ બેને એક શાર્ક સેતુથી જોડી બહારથી વિદ્યુત વાહકતા અને ગેલ્વેનોમીટર પૂરું કર્યું પરિપથ. હવે આ શાર્ક સેતુ છે. અહીંયા શું થશે? Zn માંથી Zn+2 ઇલેક્ટ્રોન, અહીંયા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu આ ઓક્સિડેશન પામે છે, કારણ ઝીંક ધાતુ કોપર કરતા વધુ સક્રિય છે. એટલે ઝીંકનું ઓક્સિડેશન થશે અને Cu+2 નું Cu માં રિડક્શન થશે. આ કોષનું સાંકેતિક નિરૂપણ લખવું હોય તો Zn/Zn+2 એનોડ ડાબી સાઈડ, સાંદ્રતા 1 મોલારિટી, એનોડ ડાબી સાઈડ, કેથોડ જમણી સાઈડ. હવે Cu/Cu+2 આમ લખવાનું અહીંથી, એ કોપરની પટ્ટી કોપર સલ્ફેટ આમથી લખવાનું, આમથી 1 મોલારિટી. તો આ ડેનિયલ કોષનો આપણે કોષ પોટેન્શિયલ મેળવો તો EN cell બરાબર આ રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ. હવે રિડક્શન પોટેન્શિયલ કોનો? કોપરનો, તો કે Cu+2/Cu માઈનસ EN Zn+2/Zn થાય. અહીં કોપરનો રિડક્શન પોટેન્શિયલ માપ્યો +0.34 આવ્યો, જ્યારે ઝીંકનો -0.76 આવ્યો, એટલે માઈનસ પ્લસ એટલે 1.10 વોલ્ટ આપશે. એટલે પ્રમાણિત હોય ત્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય એનોડ અને કેથોડમાં, તો આ કોષ આપણને 1.10 વોલ્ટ આપે છે. હવે ઘણી વખત આ રીતે હાઇડ્રોજન ધ્રુવનો આપણે અગત્યતા શીખ્યા, જેની મદદથી બીજા અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય. કેટલીક વખત પ્લેટિનમ અને ગોલ્ડ જેવી ધાતુઓ નિષ્ક્રિય ધ્રુવ તરીકે લેવાય છે. એટલે પોતે અહીંયા કેમ ઝીંક પોતે ઓક્સિડેશન પામે, ભાઈ કોપરની પટ્ટી એનોડ તરીકે હોય તો પોતે ઓક્સિડેશન પામે, પણ કેટલીક વખત પ્લેટિનમ કે ગોલ્ડ ઓરમ જેવી ધાતુઓ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે, પરંતુ પોતે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, પરંતુ તેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય છે. પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લે, પણ તેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય છે. આપણે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન ધ્રુવ લીધો, કયો ધ્રુવ લઈએ? પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. તેના માટે સાંકેતિક નિરૂપણ કયું? પ્લેટિનમની પટ્ટી, એની સપાટી પર હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે પસાર કરો અને એની જે દ્રાવણમાં રાખેલી એની સાંદ્રતા H+ વડે દર્શાવાય છે. તો હવે અર્ધકોષ માટે પ્રક્રિયા કેમ લખી શકાય બોલો? તો કે H+ આયન ઇલેક્ટ્રોન મેળવીને બનાવ H2 ગેસ, અહીં પ્લેટિનમ ત્યાં પોતે પ્રક્રિયામાં ભાગ લે નહીં, એની સપાટી પર આવતો બ્રોમિન છે એનું રિડક્શન થયું. એટલે પ્લેટિનમ પોતે પ્રક્રિયામાં ભાગ ના લે, પણ તેની સપાટી પર પ્રક્રિયા થતી હોય છે. આ જ રીતે આપણે બ્રોમિન વિદ્યુત ધ્રુવ લઈએ. બ્રોમિન એ વાયુ નથી, લિક્વિડ છે. બ્રોમિન વિદ્યુત ધ્રુવ લઈએ તો અહીં પ્લેટિનમની પટ્ટી પાસે બ્રોમિન એકવા, એમાંથી Br- એકવા બનશે. તો
તો અહીંયા રિડક્શન લખવું હોય તો કેમ લખવાનું? Br2 એકવા 2 ઇલેક્ટ્રોન મેળવી અને 2Br માઈનસ બનશે. અહીંયા પણ પ્લેટિનમની પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, માત્ર તેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય છે. હવે આપણે અર્ધકોષ પ્રક્રિયા માટે આવું જ લખવું જરૂર નથી. આને બે વડે ભાંગી નાખો તો ઈ થયું ને. આમ પણ લખી શકાય છે. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઘણા અગત્યના છે. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત એટલે શું? પ્રમાણિત શબ્દ બોલું છું. 25 સેલ્સિયસ તાપમાન હોય, દબાણ 1 વાતાવરણ હોય, સાંદ્રતા 1 મોલારિટી હોય તેને પ્રમાણિત કહેવાય. તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, વિદ્યુતધ્રુવ એટલે અર્ધકોષ પોટેન્શિયલ ઘણા અગત્યના છે એ આપણે જોઈએ. હાઇડ્રોજન ધ્રુવ સાથે અર્ધકોષને જોડી એના પોટેન્શિયલ માપ્યા ઘણી બધી બાબતમાં અગત્યતા છે. હવે આપણે એમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી નિષ્કર્ષિત કરી શકાય છે, એટલે તારવી શકાય છે. જેવી કે પ્રમાણિત પોટેન્શિયલ કોષ્ટકમાં આપણે જોશું આગળ. જો વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ 0 કરતા વધારે હોય એટલે જે વિદ્યુતધ્રુવનો આપણે આખી એક સિરીઝ આવશે એને આપણે EMF શ્રેણી કહેશું. તેના આધારે હાઇડ્રોજન ધ્રુવ છે એનો આપણે વાત કરીએ તો એનો ઇલેક્ટ્રોન મેળવવાનું કે ગુમાવવાનું વલણ 0 છે. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ એ માપેલ નથી, વૈજ્ઞાનિકે સ્વીકારેલો છે, 0.0 વોલ્ટ છે. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ 0 કરતા વધારે તેનું રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન વાયુ કરતા વધારે સ્થાયી છે. જેનો રિડક્શન પોટેન્શિયલ એટલે જે વિદ્યુતધ્રુવનો આપણે અગત્યતા જોઈએ એટલે રિડક્શન પોટેન્શિયલ જાણવાથી શું મળે તો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 છે. જો માટેનો પ્રમાણિત વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ 0 કરતા વધારે તો રિડક્શન પામેલું સ્વરૂપ હાઇડ્રોજન વાયુ કરતા વધારે સ્વરૂપ હોય છે. જેમ કે આપણે રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? કોપર પ્લસ 0.34 વોલ્ટ. આનો 0 છે, આનો એનાથી વધારે છે. તો આ બે આયનની વાત કરીએ તો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ આનો વધારે, એટલે મતલબ આનો ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે, એટલે આ વધુ સ્થાયી હશે હાઇડ્રોજન કરતા. એટલે રિડક્શન પામેલું સ્વરૂપ, કારણ કે આ Cu+2 નું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ આના કરતા વધારે છે, એટલે ઈ મેળવીને વધુ સ્થાયી થશે. એટલે હાઇડ્રોજન ધ્રુવ કરતા જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે વધુ સ્થાયી સ્વરૂપ હોય છે. હવે આ જ પ્રમાણે જો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ 0 છે એના કરતા ઓછો હોય એવું એક ઉદાહરણ હું ઝીંક લઉં, હમણાં આપણે સાબિત કર્યું તો એ -0.76 વોલ્ટ છે, 0 થી ઓછો છે. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કમ એટલે રિડક્શન પોટેન્શિયલ લેવા. બુકમાં જ્યાં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ લખ્યું એટલે રિડક્શન પોટેન્શિયલ IUPAC સ્વીકારેલું છે. રિડક્શન પોટેન્શિયલ સમજવું. હાઇડ્રોજન સ્પીસીસના રિડક્શન પામેલા સ્વરૂપ કરતા ઋણ હોય તો હાઇડ્રોજન સ્પીસીસ કરતા વધુ સારું અને તે સ્થાયી ગણાય કે અસ્થાયી? બોલો.
પાછી એકવાર હાઇડ્રોજન ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ 0. હવે જે ધ્રુવનો પોટેન્શિયલ 0 કરતા વધારે ધન હોય તો એ સ્થાયી છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ હોય તો હાઇડ્રોજન સ્પીસીસના રિડક્શન પામેલા સ્વરૂપ કરતા વધારે સ્થાયી છે. એટલે આ હાઇડ્રોજન સ્વરૂપ અને આ ઝિંક સ્વરૂપ છે. આ બેમાં મેળવવાનું વલણ આનું વધારે, આનું ઓછું છે. એટલે H2 સ્વરૂપ ઝિંક કરતા વધુ સ્થાયી છે. એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવશે અને આ મેળવશે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો એમાં કોપર મેળવશે ને આનું મેળવવાનું વલણ વધારે, આ મેળવશે ને આ એટલે આ ગુમાવશે એટલે H2 માંથી H+ બનશે અને આ મેળવશે એટલે આમ થશે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો એમાં આ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે એટલે આનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે એટલે આનું રિડક્શન થશે, આનું ઓક્સિડેશન થશે. આવી પ્રક્રિયા થતી જોવા મળે છે. ફ્લોરિન છે એનો રિડક્શન પોટેન્શિયલ સૌથી હાઈએસ્ટ છે, જે સૂચવે છે હવે આપણે આજે અહીં સુધી વાત કરી. બીજા બધાય મૂલ્ય વિગતવાર કાલે જોશું. જય હિન્દ, ટેક કેર.